શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ઝાંસીની રાણીના પુતળા પાસેના પાથરણા બજારમાં ની જમીન મુદ્દે એક નિવૃત્ત ડીવાયએસપીએ 1-2 નહીં પરંતુ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડાવી દીધા છે. આ ડીવાયએસપી તેમનો આખો પરિવાર લઈને રોડ ઉપર આવ્યા હતા અને ધોળે દિવસે ફાયરિંગ કરીને અમિત પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો. તેના કારણે તે દાવો કેમ કર્યો છે અને હું એક પોલીસ અધિકારી છું, તને ખબર પડે છે એમ કહીને અમિત પટેલ સાથે ઝઘડો કરીને ફાયરિંગ કર્યું હતું અને આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું. અને આ જો એસીપીની વાત કરીએ ડીવાયએસપી એપી ચૌહાણ, તો એપી ચૌહાણ જે છે અગાઉ તેમની ઉપર એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો નોંધાયો હતો અને એમની ધરપકડ પણ થઈ હતી અને એપી ચૌહાણ એમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. એટલે જો પોલીસની વાત કરીએ તો પોલીસ અધિકારીઓ જમીનમાં વધારે રૂપિયા હોવાના કારણે ઝંપલાવી રહ્યા છે. તેનો આ સ્પષ્ટ ઉદાહરણ છે. આ એપી ચૌહાણ નિવૃત્ત પોલીસ અધિકારી છે, એમને ફાયરિંગ કરીને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. હાલ સેટેલાઇટ પોલીસે તેમની અટકાયત પણ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે અને કાયદાના જાણકારો જ જો કાયદાના લીરા ઉડાવશે તો સામાન્ય જનતાનું કોણ સુરક્ષા કરશે? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.